મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 38 વર્ષીય મંગલસિંહ શિવસિંહ ગોર પરિવાર સાથે વેસુ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. મંગલસિંહ પાન સેન્ટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હાલ તેની પત્ની અને દીકરી વતનમાં છે. આવવા ગામમાં મંગલસિંહના ભાઈ સહિતનો પરિવાર રહે છે. રાત્રે ફોન કરતા મંગલસિંહ ફોન રિસીવ કર્યો ન હતો, જેથી ભાઈ જસવંતસિંહે તેમના ઘરે પહોંચ્યા હતા. બાદમાં દરવાજો ખખડાવતા છતાં મંગલસિંહે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ પાડોશીઓએ એકઠા કરીને દરવાજો તોડી અંદર જતા બાથરૂમની બહાર બેભાન હાલતમાં મંગલસિંહ મળી આવ્યો હતો. જસવંતસિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેમાં 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ પહોંચીને મંગલસિંહને મૃત જાહેર કર્યું હતું. હાલ તો મંગલસિંહનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે. મંગલસિંહના મોતને પગલે એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જસવંતસિંહે જણાવ્યું હતું કે મારો ભાઈ ઘરમાં હતો, તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. પપ્પાએ પણ કહ્યું કે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. મેં દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો. આથી દરવાજો તોડી અંદર ગયો તો તેની ડેડ બોડી મળી આવી હતી. બાદમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડી પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. મારા ભાઈનો પરિવાર 2-3 વર્ષથી સુરતમાં રહે છે. आपका नाम? जसवंत सिंह। जिसकी डेथ हुई है उसका नाम क्या है? उसकी उम्र कितनी है? मंगल सिंह है, उनकी उम्र है 38 साल। क्या हुआ था? कुछ पता नहीं, वो घर में थे, फोन उनका स्विच ऑफ आ रहा था। मैं घर पे आया तो पापा बोले उनका फोन स्विच ऑफ आ रहा है। मैंने भी चेक किया, घर पे वहाँ पे गए तो दरवाज़ा ठोकते रहे, नहीं खुला। दरवाज़ा तोड़ के अंदर गए तो डेड बॉडी मिली उनकी। फिर कहाँ पे लेके आए थे? पुलिस को फ़ोन किया, पुलिस वालों ने जो भी अपना कागज वगैरह का काम किया, उसके बाद यहाँ पे 100 वाहिनी से पोस्टमार्टम के लिए भेज दिया। उनकी वाइफ है, एक लड़की है, वो गांव में है, कहाँ के? यूपी उत्तर प्रदेश के। सूरत में कहाँ पे रहते? सूरत में सुमन सागर रेसिडेंसी में, जी टावर में 405 नंबर पे। कितने साल से रह रहे? वहाँ पे 2 साल से लगभग रह रहे हैं। और क्या काम करते? गुटखा बीड़ी सिगरेट दुकानों में सप्लाई करते हैं।